અમર નામની ઓળખાણ કરાવી આપણે. દરેક જીવ આત્માને જ્યાં લગીને આપણે સદગુરુનું ચરણ નથી મળ્યું ને બાપા, ત્યાં લગીને આ નામની પ્રાપ્તિ થતી નથી. નામ તો ઘણાય છે, આપણો જન્મ થાય ને ત્યારે ફઈબાઈ આપણું નામ પાડે છે, પણ એ કેનું કે આ દેહનું નામ, કે કોઈ શૈલેષ બાપા કયો કે કોઈ તમે આ બાબુ બાપા કયો, પણ એ નામ આજ અમર નથી. હે અમર નામની આ તો જે એક દિના સમયે એ નામ નાશ થઈ જાય, પણ આ જે ગુરુ મહારાજે જે અમર નામ ઓળખાયું ને, એ નામ કે જન્મે નહીં મરે નહીં, અવિનાશી તત્વ જે તમારામાં હાલી રહ્યું છે કે નામે પાતક છૂટીએ નામે નાશે રોગ, નામ સમવડ કોઈ નહીં. જપ તપ તીર્થ વ્રત ને યોગ આ કરવા છતાંય પણ આ જે ગુરુ મહારાજે અમર નામની પ્રાપ્તિ કરાવી ને બાપા, એ નામની પ્રાપ્તિ આપને સદગુરુના ચરણે જાય ને તે કરાવે છે કે તું કોણ છો, તું આ તારા આત્મામાં કોણ બેઠો છે ને એને ઓળખવાની વાત છે. તું તને ઓળખી લે, નકર આપણી જ આંખું છે બાપા. હે ખાલી 4 આંગળનું છેટું છે, કાનને જોવા હોય ને તો જોઈ ન આ કે ગમે એમ તમે મજજો લ્યો, તમારી આંખું કંઈક તમારા કાન જોઈ દો, પણ એ કાન ન જોય. કોઈ સદગુરુ રૂપી જો હરીસો મળી જાય ને તો એ કાન આપને દેખાય એમ છે, પણ 6 પ્રકારના ગુરુથી આપણી પ્રાપ્તિ ન થાય. હે જ્યાં લગીને હાથમાં સદગુરુ ન મળે ને બાપા, ત્યાં લગીને આ જલમ પર મરણના ફેરામાંથી છોડાવે એમ નથી. હે એટલે આ અમર નામ કીધું છે. આ નામ જન્મે નહીં મરે નહીં. જ્યાં લગીને નામની જાણ નહોતી ને જાણ્યા નામ કે ભયા આનંદા ઘટડામાં હુવા અંજવારા. હે નકર આમાં અંધારું તો છે જ, પણ જ્યાં લગીને આ સૂર્યનો પ્રકાશ નથી ને ત્યાં લગીને અંધારું જ છે. બધાને રાત જ છે બાપા. હે પણ દીની જ્યાં ઉગ્યો નથી ને ત્યાં લગીને અંધારું જ છે, રાતે કાંઈ જાતું નથી. આ જીવણ બાપાએ કીધું ને કે આજ અંજવારું રે અંજવારું, ગુરુ તમે આવ્યા ને મારે અંજવારું. હે 17 પ્રકારના ગુરુ તો જીવણ બાપાને મળ્યા હતા ને, 17 ગુરુ કર્યા, પણ 18મો જ્યારે ભીમ સાહેબ ભેટો ને એ ત્યારે તો આ મનની ભ્રમણા ભાંગી બાપા. હે અને ગુરુ કરવા પછી જો કાંઈ કરવાનું રહેતું હોય ને તો આજે ગુરુ કર્યા પણ કાંઈ નથી. આપણે ગુરુ કર્યા પછી કાંઈ હજી જો 184માં ક્યાંય જોવાનું રહેતું હોય ને તો જોયું પણ નથી. ગુરુ કર્યા પછી કાંઈ હજી જો જાણવાનું રહેતું હોય, વાંથી જાણી લઉં હે તો જાણ્યું પણ કાંઈ નથી. જોવું જાણવું ને કરવું ને બાપા, એમાંથી બધા મોક્ષ ને મુક્તિ કરાવી દે, એ જ સાચો સદગુરુ કહેવાય. હે બધાથી આપને તૃપ્ત કરાવી દીધો, આથી વિશેષ કાંઈ છે નહીં. હે જેમ ઉગારામ બાપા આ જાયજમ પાથરી અને જો આ જાયજમ માથે કેટલા બેહી ગયા, હે અસંખ્ય ને અપાર બેહી ગયા, તોય જાયજમ વધતી જાય છે ને. હે આજ ભોજારામ બાપાએ જો આ જાય રામગર બાપુને એવું નામ વચન દીધું તો આજ એ પથેણું ભક્તિરૂપી અહીંયા પાથરું તો કેટલા અસંખ્ય ને અપાર જીવની મુક્તિ તો થાય છે ને બાપા. હે આવ્યો છે ને જો થોડુંક કાનમાં પડી જાય ને હે કે આ વસ્તુ શું છે તો એની પ્રાપ્તિ થાય. કે જાયણા નામને ભયા આનંદા ઘટડામાં હુવા અંજવારા. હે 100 મણ અગ્નિ કદાચ કોરે કાગરે તમે લખો અને 100 મણ રૂના ઢગલામાં એ લખેલી અગ્નિથી જો કઈ રૂ બરે એમ નથી. કદાચ ગમે એટલું તમે લખો ને હે પણ લખેલી અગ્નિથી નહીં, પણ ઓરિજિનલ એક તિખારો જો અડી જાય ને બાપા, 100 ભર હું કદાચ ગમે એટલી ગંજી હોય ને એમ બારીને ભસ્મ કરી દે. જેમ જેસલના કરેલા કરમ હતા, તોરલ રૂપી એક જ દિહારી જડી ગઈ ને બાપા, એ બધું બારીને ભસ્મ કરી દીધું. એમ ગુરુ મહારાજ કહે છે તું મારા શરણમાં આવી જા. હે કરેલા કરમ બધાય બારવાની સત્તા તો કે મારામાં છે. હે પણ બાપા રેણીએ તો રહેવું જોઈએ ને પહેલા. હે પછી તો ગુરુ કરવા તેદી જાય ને હવે કે ગુરુના ભંડારામાં જાહું, એ બાપા એમાં કાંઈ ન વરે હો. એ કાયમ આહોનીશ ગુરુની લગ્ની 24 કલાકમાં ગુરુ વિસરવો ન જોઈએ બાપા. હે એની વાત છે. એટલે કે શીતમાં સટકી લાગ્યા વિના કેમ રીજે કીર્તાર. એ હીરમાંથી ભમરી બને તો માણામાંથી દેવ બનતા કેટલી વાર. પણ જો બાપા સટકો લાગે ને એ તમને જો એમાં ચેતન થાય કે તું કોણ છો એની જાગૃતિ થાય. આમાં બ્રહ્મ તત્વ કોણ છે ને એની ઓળખાણ ગુરુ મહારાજ કરાવે લ્યો. હે નકર ગમે એ ભૂવા હોય ને એમ કે તમારે 7 જલમનું આવું આ છે, અડદના દાણા સાટી ગયા છે, એ ગાંઠ વરી જાય. પણ ગુરુ મહારાજે કીધું તું પોતે આ છો ને એ ગાંઠ નથી વરતી. હે બાપા એ નજર આપને દેખાડી દીધું આજે. એની પ્રાપ્તિ થવી જોઈએ આપને કે ગુરુ મહારાજે જે નામ વચન દીધું છે ને એ પોતે જ તું છો, એની પ્રાપ્તિ થઈ જવી જોઈએ. હે પછી આ નામે તો કે કેટલા અસંખ્ય ને અપાર એવા તરી ગયા ને. હે
પણ શીતમાં જ્યાં લગીને સટકી ન હોય, ગમે એ આપણે વેદના થઈ હોય ને, વિસી કઈડ્યો હોય, હે વેદનાની એને ખબર હોય ને, બીજાને તો શું ખબર હોય. પણ આ જે ગુરુ મહારાજે જે નામ વચન દીધું છે ને, એની વેદના તો એને થતી હોય બાપા. હે એટલે એ વસ્તુની ઓળખાણ કરાવી દઈએ ગુરુ મહારાજ. અને ગુરુ મહારાજ તો એમ કહે છે કે તું એક દાણ મારી જાયજમ માથે જો આરોટી જા ને, હે તારી માથે 84 ન હોય. 84 માંથી મુક્ત કરાવી છોડાવી દે ને એનું નામ જ ગુરુ. જીવતા અને મોક્ષને મુક્તિ કરાવે એ જ ગુરુની વાત છે બાપા. હે જાયણા નામને ભયા આનંદા ઘટડામાં હોવા અંજવારા. હે ટીમી રતાઈ કે મારા ટળી ગયા, અને જેને જળહળ જ્યોતિના દર્શન કરાવી દીધા. હે જી આમાં પ્રગટ જ્યોત બરી રહી છે ને બાપા, હે એનું દર્શન કરાવીને અને સોહમ શબ્દની સ્થાપના કરાવીને આ અમર નામની ઓળખાણ કરાવી દીધી આપને. કે નામ મેં ચંદા નામ મેં સૂરજ, નામથી કોણ છે બારું બાપા. હે આ નામે તો અનંત અસખ્ય ને અપાર, આ નામે તરી ગયા. આજ જો ટપુરામ બાપાને આજ અમર નામની ઓળખાણ નાનકરામ બાપાએ કરાવી, હે ત્યારે આ વાણી લખાણી છે ને બાપા. હે કે અમર નામ ઓળખાયું, ગુરુ મહારાજે અમર નામ એવું ઓળખાવી દીધું આપને. હે નકર બાપા છીપું તો કેટલી દરિયામાં 2-3 જાતની છીપું થાય છે ને. હે પણ હવે એમાં 2-3 જાતની છીપું હોય ને, એમાં અમુક તો આમ આડી ખુલે ને ઊભી ખુલે. હું રામગર બાપુ ત્યાં સત્સંગનું વાયક છે, ત્રીજના વાયકમાં જાતા આવી, થોડુંક વેવાઈને ત્યાં ક્યાંક મિત્ર મંડળમાં ક્યાંક થોડુંક કામ છે ને એ કરતા હોય, એટલે આડીને ઊભી ખુલે ને એમાં પાછું ખારું પાણી ગરી જાય. સુવાઈત રૂપી વરસાદ તો વર્યો હોય ને, પણ એ ટીપું બૂંદઈ પડે ને પાછું દરિયાનું ખારું પાણી ગરી જાય. એટલે એમાં મોતી પાકે, પણ એ ફટક્યા ઓલા થોડીક કિંમત ન થાય, બહુ એની ઊંચી કિંમત ન થાય. હું હા પછી થોડુંક દરિયામાં રહીને ઊભી રહીને પાછું ખુલે ને બંધ થાય ને, એમાંય મોતી તો પાકે, પણ એ છોકરાને ડોકમાં બાંધવામાં હાલે ને એની બહુ કિંમત ન હોય. પણ દરિયાથી જે હવા હાથ અધર થઈને અને છીપ માયલી જાજરમેલ માયલી છીપ છે ને બાપા, હે એક જ લક્ષ્ય હોવું જોઈએ. વ્યવહારિક કાર્ય નહીં, ગુરુદ્વારે જવું છે ને, વેવાય વેલાને ન્યા જવું ને, એક રામગર બાપુ ન્યા જવું છે ને, એ જ શબ્દનો આહાર આરોગવો છે ને બાપા. હે એ એક મના થઈને કે અલખને આરાધે, એ પ્રભુજી તો એને પ્રસન્ન થાય. એક જ લક્ષ્યમાં હોવું જોઈએ. અહીંયા આવીને આ સત્સંગની ધારા ચાલુ થાય એટલે એક મના થઈને જે મણિધર હોય ને બાપા, હે એ હામા થઈને જે મોરલી વાગતી હોય ને, એ હામા થઈને બેહે ને, એનું કામ છે. મણિધર તો એને કહેવાય ને, એની પૂજા થાય બાપા. એક જ લક્ષ્ય હોવું જોઈએ ને, એ જાજલમેલ મારી છીપ હવા હાથ અધર થઈને અને સ્વાતિરૂપી બિંદુ ઝીલી લે અને પાછું ન્યાન બંધ થઈ જાય ને, હે મોઢું, અને એ પાછું ખારા સમુદ્રમાં વહી જાય. હે એમાં હવા લાખના મોતી થાય. ખારો સમુદ્ર એટલે ઓલો સમુદ્ર નહીં બાપા. હે આ જગતરૂપી આ છે ને, આ ખારો જ સમુદ્ર છે. આ એમાં જ આ સંતોના મોતીડા જે પાકે છે ને, એ એમાં જ પાકી રહ્યા છે. હવા લાખના મોતી. અમારા ટપુરામ બાપા કહેતા કે બટા જીવ તો હાથી હોય ને, એ લાખનો મૈરા પછી 1.25 લાખ. ઉગારામ બાપા હતા ત્યારે કોણ માનતું બાપા. હે આજ બાંદ્રામાં જુઓ કેટલું માણસ છે. હે આ ભોજારામ બાપા, આ રામગર બાપુ આજ જો આ જગન અહીંયા માંડ્યો છે, અસંખ્ય ને અપાર પ્રસાદ લઈ રહ્યા છે, મહામંત્રના અધિકારી બની રહ્યા છે ને બાપા. પણ જેને ભૂખ છે ને એ આવે ને બાપા અહીંયા. હે બાકી તો 32 ભાતના ભોજન હોય, પણ જેને ભાવતું નથી, હે કરમ હિના નર માનવી કે સંખલે મુઠ્ઠીઓ ભરાય બાપા. હે જ્યાં હોય ત્યાં તમે જોવો મહામંત્રનો અધિકારી થઈ ગયા અને એ ગુરુની પ્રાપ્તિ થઈ ગઈ, એને બાપા બધું તૃપ્તિ થઈ ગયું કે હવે બસ બીજું કાંઈ છે નહીં. એટલે કે દૂર દેખન મત જા, પકડી લે સુરતાની દોરી, કરી લે ગુરુના શબ્દથી મેળ, તો રહો એમાં દ્વૈસર જોડી. દમ અને કદમ, આ શ્વાસ અને ઉશ્વાસ જે હાલી રહ્યો છે ને, એ દમ કદમના દોર ઉપર આ નિરંજન માળા ફરી રહી છે. એ ગુરુ મહારાજે જે નામ દીધું ને, એ નામની માળા તો આમાં તમે જોડી દો ને એટલે ઘડી કઈ બંધ નથી. ગૌમુખીમાં હાથ નાખીને ફેરવવાની વાત નથી બાપા. એના તો મણકાઈ ઘહાઈ જાય, દોરોય ઘહાઈ જાય. આ હુતાન હાલતાન ચાલતાન ગમે તઈએ, એ ઉઠા હોય બેસતા હોય હાલતા હોય ગમે તઈએ નિરંજન માળા ઘટમાં ફરે બાપા. એ માળાની વાત કરી છે. બોલો સદગુરુ દેવની જય, ઉગમ ફોજની જય, ટપુરામ મહારાજની જય. બીજું કે આજ 29 તારીખે ગુરુ પૂનમનું વાયક બધાય ગૈત મંડળ ભાઈલાઓને બધાયને ભાવથી આમંત્રણ દઉં છું. બધાય ચોયડી પધારજો અને પ્રસાદય ત્યાં લઈજો.
બોલો સદગુરુ દેવની જય.